नाम किसी के नाम में राम होना तो वो कई चीज का लाइसेंस नहीं होता है। 30 जनवरी 1948 का सबसे बड़ा गुनहगार के भी नाम में राम था। सरकार को इस तरह के एडवाइस दे कौन रहा है? एक योजना जिसने इस देश को एक सेफ्टी नेट प्रोवाइड किया, बजाय उसके कि उस योजना को और बलवती बनाते, आप उसके स्पिरिट को खत्म कर रहे हैं। કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલવાની જાહેરાત કરવામાં આવી છે। સંસદમાં કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન વીબી ગ્રામજી નામનો ખરડો રજૂ કરવામાં આવ્યો છે। તો હવે મનરેગા યોજનાનું નામ બદલવાને લઈને રાજદના સાંસદ મનોજ ઝાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે મનરેગા યોજનાનું નામ બદલવાથી એનડીએના લોકો પણ પરેશાન છે, તેઓ ખુશ નથી। સરકારે આ યોજનાનું ચરિત્ર બદલી નાખ્યું છે। આ આખો ડિમાન્ડ ડ્રાઈવન પ્રોગ્રામ હતો, તેને કમાન્ડ ડ્રીવન કરી નાખવામાં આવ્યો છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે 90-10નો રેશિયો હતો, હવે તેને બદલીને 60-40 કરી નાખવામાં આવ્યો છે। મનરેગા યોજનાનો જે રાઇટ બેઝડ અપ્રોચ હતો તેને ખારીજ કરી દેવામાં આવ્યો છે અને આ બધા માટે રામજીના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે। જો કોઈના નામમાં રામ હોય તો તે કોઈ વસ્તુનું લાયસન્સ નથી હોતું। 30 જાન્યુઆરી 1948ના એક ગુનેગારના નામમાં પણ રામ હતું। તો આવો સાંભળીએ રાજદના સાંસદ મનોજ ઝાએ શું કહ્યું છે। एक चीज इसको कांग्रेस ही नहीं, आज एक अंग्रेजी दैनिक ने बताया है कि बीजेपी के अंदर भी लोग परेशान हैं, एनडीए के लोग परेशान हैं। आपने इसका पूरा चरित्र बदल दिया। ये डिमांड ड्रिवन प्रोग्राम था, कमांड ड्रिवन कर दिया। ये 90-10 का रेशियो था बिटवीन सेंटर एंड स्टेट, 60-40 कर दिया। पूरी की पूरी जो इसकी अधिकार बेस्ड राइट बेस्ड अप्रोच था उसको खारिज कर दिया आपने। और किस नाम से? जी राम जी, मतलब बेतुकी से तुक बिछाने की कोशिश कर रहे हैं, बिठाने की कोशिश कर रहे हैं। और जाहिर है कि नाम किसी के नाम में राम होना तो वो कई चीज का लाइसेंस नहीं होता है। 30 जनवरी 1948 का सबसे बड़ा गुनहगार के भी नाम में राम था। सरकार को इस तरह के एडवाइस दे कौन रहा है? एक योजना जिसने इस देश को एक सेफ्टी नेट प्रोवाइड किया, बजाय उसके कि उस योजना को और बलवती बनाते, आप उसके स्पिरिट को खत्म कर रहे हैं। नहीं, कहीं भी जाए, कहीं भी जाए, ईडी किनके अधीन है हम नहीं जानते हैं क्या? ये जो शीर्ष पे बैठे लोग हैं उनके लिए भी संदेश है कि वेंडेटा पॉलिटिक्स की धार ऐसी रखोगे ना तो एक न एक दिन आप भी जद में आओगे। इस तरह की राजनीति पे विराम लगना चाहिए। मैं तो यही अपील करूंगा टू देयर विजडम, प्लीज स्टॉप दिस। કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ એટલે કે મનરેગા યોજનાને રદ કરાવવા અને ગ્રામીણ રોજગાર માટે નવા કાયદાને પસાર કરવાનું બિલ, જેનું નામ છે વિકસિત ભારત ગેરંટી રોજગાર અને આજીવિકા મિશન, જેને ટૂંકમાં કહેવામાં આવે છે વિકસિત ભારત જી રામજી બિલ, રજૂ કરવામાં આવ્યું છે। આ નવા બિલનો ઉદ્દેશ ગ્રામીણ વિકાસનો ઢાંચો પુનઃસ્થાપિત કરી વિકસિત ભારત 2047ના લક્ષ્યને હાંસલ કરવાનો છે। આ નવા બિલમાં ગ્રામીણ પરિવારને દરેક વર્ષે 125 દિવસ રોજગારીની બંધારણીય ગેરંટી આપવામાં આવે છે। આ પગલું ગ્રામીણ રોજગાર અને આજીવિકા સુરક્ષામાં એક મોટું નીતિગત પરિવર્તન લાવશે એવું કેન્દ્ર સરકારનું માનવું છે। મહત્વનું છે કે મનરેગા અધિનિયમ ગ્રામીણ લોકોને 100 દિવસની રોજગારની ગેરંટી આપતો હતો અને આ નવી યોજનામાં વાવણી અને લણણીની સિઝન દરમિયાન 60 દિવસનો ખાસ સમયગાળો રાખવામાં આવ્યો છે અને આ સમયગાળા દરમિયાન મનરેગા હેઠળ કામ બંધ કરવામાં આવશે। સાથે જ વાવણી અને કાપણી દરમિયાન શ્રમિકોની અછત ના રહે તેવો મુખ્ય હેતુ છે। આ સમયગાળા દરમિયાન કામ બંધ કરવાનો ફાયદો એ થશે કે છેતરપિંડીથી વેતનમાં વધારો નહીં થઈ શકે। ખેડૂતોને પણ સિંચાઈમાં યોજનાનો લાભ મળે તેવા પ્રયાસો છે। તો આ બાબતે આપનું શું માનવું છે? મનરેગા યોજનાનું જે નામ બદલવામાં આવ્યું છે તેને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોતા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોતા તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।